જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આપણે આવી ગયા છે મિત્રો, તમને લોકેશનની વાત કરું ને તો પીજ ગામની અંદર લઈને આવી ગયો છું મિત્રો। આ જે પીજ ગામના 3 રસ્તા પડે છે અને આ જે છે રોડ છે, આ જે રોડ પર ઊભા છીએ એ છે રામોલવાળો રોડ છે। અહીંયા આવેલું છે પાયલ દાલવડા ને સરસ મજાના દાલવડા બનાવે છે। અને મિત્રો છે ને સિંગ તેલની અંદર, તો આપણે ચાલો આજે ચેક કરીએ સિંગ તેલની અંદર કયું તેલ વાપરે છે અને કેવા છે દાલવડા ને શું ટાઈમિંગ છે ને શું ભાવ છે, આ જે બધું તમને બતાવી દેવાના છે। તો ચાલો મારી સાથે અને આપણે દાલવડા અને બધું શું બનાવે છે બધું ટેસ્ટ કરીશું। તો ચાલો મારી સાથે, ચલો। જય મહારાજ। જય મહારાજ, જય મહારાજ। શું નામ છે આપનું? જીતુભાઈ, અને તમારી દુકાનનું નામ? પાયલ દારોડા। અચ્છા, અને લોકેશન ક્યાં આવ્યું આપણે? લોકેશન પરફેક્ટ લોકેશન આવ્યું પીચ ચોકડી આપણે છોડીએ, પીચ બાજુ આવો તમે, ટુડલ ગામ આવે પહેલા, અચ્છા, તે પછી 3 રસ્તા પડે, એ રામોલવાળા ટર્નિંગ ઉપર જ છે। ઓકે, અને અહીંનો ટાઈમિંગ શું છે? સવારે 7:10 થી લઈને કે 7:00 ના 3 વાગ્યા સુધી। અને કયા કયા ભજીયા બનાવો છો એ પણ વાત કરો। આમાં અહીંયા દારોડા સ્પેશિયલિસ્ટ છે। હા, એ ડાબલા બનાવીએ છીએ, સાદા બટાકાના, અને ભાજીના બનાવીએ છીએ, ટીકડી બનાવીએ છીએ ડુંગળીની। બરાબર। અને કોઈને પાર્સલ જોઈતું હોય તો મળી જાય? હા, પાર્સલ અને આલી। પાર્સલનો કોઈ ચાર્જ ખરો? ના, કોઈ ચાર્જ નહીં। ઓકે, જય મહારાજ। જય મહારાજ, જય મહારાજ। જીતુભાઈ, અહીંના જે ભજીયા છે આપણે એનો પ્રાઇસ શું છે આપણે? આપણે 30 રૂપિયાના 100 ગ્રામ છે। બરાબર છે। અને આ જે દાલવડાનું તમે અહીંયા બોર્ડ માર્યું છે કે ખીરું મળશે, હા, તો શું ભાવ મળી જશે આપણે? 180 રૂપિયાનો કિલો બનાવેલું કમ્પ્લીટ આવે, ઘરે જઈને ખાલી પાડવાના જ રહે તમારે। ઓકે, અને અહીંયા જે આપણે જે ભજીયા બનાવો છે એમાં તેલ કયું વાપરવામાં આવે છે? ખાસ કરીને અમે અહીંયા મફરીનું તેલ વાપરીએ છીએ, જે આ ડબ્બો આપેલો છે। ઓકે, જોઈ શકો છો મિત્રો, જો પ્યોર મફળીનું સિંગ તેલ વાપરવામાં આવે છે અહીંયા। અને એવું નહીં કે ગમે તેવા ભજીયા તમે કોઈ પણ તેલની અંદર બનાવે, સિંગ તેલની અંદર ભજીયા તમને અહીંયા મળી જવાના છે। માત્ર 30 રૂપિયાની અંદર 100 ગ્રામ તમને મળી જશે। જુઓ, તેલ પણ ચોખ્ખું જ છે, અહીંયા સિંગ તેલ વાપરવામાં આવે છે। તો મિત્રો જુઓ, હવે આપણા માટે દાલવડા રેડી થઈ રહ્યા છે। જોરદાર દાલવડા અહીંયા નીકળવાનું શરૂ થઈ ગયા છે। અને મિત્રો આપણે આવી ગયા છે પીજ ગામથી આગળ, અહીંયા જે ચોકડી પડે છે રામોલવાળા રસ્તા પર, અહીંયા જીતુભાઈ જોરદાર અહીંયા સિંગ તેલની અંદર મિત્રો તમને ભજીયા અહીંયા તમને મળી જવાના છે। દાલવડા છે, બટાકાવાળા છે, મેથીના ગોટા છે, એ બધું તમને અહીંયા માત્ર 30 રૂપિયાની અંદર મળી જવાના છે। અને અહીંયા એટલા ભજીયા બહુ જોરદાર હોય છે। જોરદાર મિત્રો, જે સિંગ તેલની જે સુગંધ આવી ને મિત્રો, એટલી મોજ પડી જાય ને એવી છે। ઘણી જગ્યાએ તમે તેલ જોયું હશે કે એકદમ ઓઇલ જેવું દેખાતું હોય, અહીંયા એકદમ પ્યોર સિંગ તેલની અંદર મિત્રો બનાવવામાં આવે છે। અને એકદમ તમને ભજીયા ખાવાની પણ મોજ પડી જાય। મિત્રો જો, ચટણી પણ તમને એકદમ જાડી અને એકદમ થીક મળી જવાની, એ પણ સિંગ તેલની અંદર મિત્રો। અને અહીંયા ચોખ્ખાઈનું એટલું પણ તમને નીટ એન્ડ ક્લીન તમે જોઈ શકો છો। ચોખ્ખાઈ એકદમ ક્લીન તમને જોવા મળી છે। સહેજ પણ અહીંયા બગાડ નહીં, એટલું ચોખ્ખાઈનું પણ અહીંયા જીતુભાઈ ધ્યાન રાખે છે। કારણ કે ગ્રાહકનો સંતોષ એ જ એમનો સંતોષ, એટલે જીતુભાઈનો આ ધ્યેય છે। અને સરસ મજાના દાલવડા ખવડાવે છે। અને આપણે આવી ગયા છે પાયલ દાલવડા, અને લોકેશન તમને એકવાર બતાવી દઉં। આ તમે નડિયાદથી આવો એટલે આ 3 રસ્તા આવે છે, બરાબર છે? 3 રસ્તાથી અંદર આમ પીચ તરફ જવાય છે, પીચ ગામ તરફ। અને આ જે રોડ છે એ રામોલ ગામ તરફ જાય છે। અને અહીંયા નજીકમાં જ આવેલી છે ગાયત્રી ડેરી, એની નજીકમાં જ આપણે જોડે અહીં ગાડી આવી ગયા છે પાયલ દાલવડા। જય મહારાજ। જય મહારાજ। શું નામ છે કાકા? મનુભાઈ। મનુભાઈ, અને અહીંયા તમે પાયલ દાલવડામાં અહીંયા ભજીયા ખાવા? એના ભજીયા સરસ આવે। એવું છે? નવા ગામથી ખાઓ। એવું છે? કેટલા ટાઈમથી ખાવા? 2 વર્ષ। ઓકે, જય મહારાજ। જો મિત્રો, સરસ મજાની ડુંગળી અને મરચાં અને જોડે દાલવડા, મેથીના ગોટા અને ડુંગળીની ટીકડી મસ્ત મળી જવાની છે। અને હવે આપણે ટેસ્ટ કરીશું, કારણ કે અહીંના સિંગ તેલની અંદર મિત્રો ભજીયા હોય છે, તો કેવો ટેસ્ટ છે જોરદાર આપણે
ટેસ્ટ પણ કરવાના છે. ચાલો એની અંદર આપણે સરસ મજાના આપણે દાલવડા અને ભજીયા બધું ટ્રાય કરવાના છે. અને એ પણ એમની ખાસિયત છે કે સિંગ તેલની અંદર માત્ર 30 રૂપિયાની અંદર 100 ગ્રામ તમને મળી જવાના છે. અને આપણે દાલવડા ટ્રાય કરીશું. જુઓ જોરદાર. ને ચટણી પણ મિત્રો તમને સિંગ તેલની અંદર મળી જવાની છે. હા હા, જે સિંગ તેલનો જે ટેસ્ટ છે ને મિત્રો, જોરદાર. ને ખૂબ મોજ પડી જાય. જોરદાર. અહીંયા જીતુભાઈ એક નંબર હો. બહુ મોજ પડી જાય. તમારા એકદમ રૂ જેવા મસ્ત પોચા છે. જો દાલવડા જો એકદમ જોરદાર. તો મિત્રો તમે પણ આ બાજુ આવો તો પાયલ દાલવડાના જીતુભાઈના ભજીયા ટ્રાય કરવાનું ભૂલશો નહીં. અને મળીએ એક નવા વિડીયો સાથે. તો જય મહારાજ.